हेलो मित्र, प्रिय मित्र, नमस्ते, जय मामादेव। आज आपणे आव्या छीए मोरबी सिटी, ज्यां टाइल्सनुं कारखाना बधाय छे ने त्यां मोरबी सिटी આપણે મામા સાહેબના દર્શન કરવા માટે આવ્યા છીએ। જો આ જૂનું બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડથી આગળ આવો એટલે હું તમને રસ્તો મામા સાહેબના મંદિર સુધીના બધા રસ્તા બતાવીશ અને મામા સાહેબનું તમને દર્શન કરાવી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં ઓલ ઘંટીનો બેલ દબાવી ઓલ ક્લિક કરી લેજો, જેથી નવા વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે। આજે હનુમાન જયંતિ છે અને મોટી પૂનમ પણ છે અને આજે હું મોરબી મામા સાહેબના દર્શનને પૂનમ ભરવા ગયો તો એટલે એમ થયું કે લાવો મારા સબસ્ક્રાઈબર માટે, મારા મિત્રો માટે હું આજે મોરબીનો વિડીયો પણ બનાવીને એના સમક્ષ રજૂ કરું। જો આપણે બસ સ્ટેન્ડેથી નીકળ્યા એટલે પછી એક ટાવર દેખાણો, તો ત્યાંથી ટાવરેથી પાછા સીધા આવેલા જો આ બજાર છે। આ મોરબીની અત્યારે હાલમાં વહેલાસર થોડોક નીકળ્યો છો એટલે દુકાનો બધી બંધ છે, બાકી આ બધી દુકાનો ખુલ્લી હોય ત્યાં બધી વસ્તુ મળી છે। ફૂલહાર, સુંદડિયું, ધજાવું, નારિયેલ, ખાણીપીણીનું ફ્રૂટ અને આ મોટો ગેટ છે રાજા સાહેબ વખતનો મોરબીનો। આ મોટો ગેટ છે, પેલો ટાવર જોયો, પછી આ ગેટ જોઈ, પછી ત્યાંથી આગળ આવીએ એટલે એકને મંદિર આવે, ત્યાંથી આપણે જમણી સાઈડ વળી જવાનું, ત્યાંથી આગળ હાલો એટલે જો અહીંયા આ ગઢના કાંગરામાં એક માતાજીનું મંદિર છે, ત્યાંથી આગળ હાલો એટલે જો અહીંયા ગઢને રાંગ પાસે મેરડી માતાનું મંદિર છે, કોટની મેરડી કહેવાય, ત્યાંથી નીચે ઉતરવાનું। જો આ ફોર વ્હીલરનું લાઈન માણસો બધા ઘણા ભક્તો દર્શન માટે જોવા માટે આવે છે, દર્શન કરવા માટે આવે। આ પંચેશ્વર મહાદેવ મંદિર આવે છે રસ્તામાં। હાલમાં મોરબીમાં ઘણું માણા ડેલીનું દર્શને આવે છે અને દાદાના દર્શન કરે છે। ભાવ ભક્તો જાજા આવે છે। પૂનમના દિવસે ઘણા માણસો હોય। જો ત્યાંથી આપણે મોરબી હવે મામા સાહેબના દરબાર સુધી ગઢની રાંગ, જેમ કે ગઢની પાછળની સાઈડે આપણે પહોંચી ગયા છીએ। ત્યાં મસુમા અને મામા સરકારનો બેયના સ્થાન છે, બેયના મંદિર છે। જો અહીંથી હેઠા ઉતરીએ સામે દેખાય ને તે મસુ નદી છે, મસુ નદી છે। જો આ આપણા ગઢનું જે આપણે પાછળની સાઈડ જે ગેટ છે ને એ આપણે મસુમાના મંદિરે જવા માટેનો, મોટી પુનિયા મામાના મંદિરે જવા માટેનો આ ગેટ રાજાએ બનાવેલો છે। જો ત્યાંથી હેઠા ઉતરીએ એટલે ગેટ આવ્યો, ગેટથી આગળ જાઓ એટલે બસ સ્ટેન્ડથી માનો ને કે 2 કિલોમીટર જેવું મામા સરકારને પુનિયા મામાનું મંદિર થાય છે, 2 કિલોમીટર જેટલું। ગમે તેને પૂછો કે મસુને કાંઠે મસુમાં બેઠા છે ને પુનિયા મામાનું સ્થાન છે તે ક્યાં આવ્યું, એટલે કોઈ પણ માણસ તમને બતાવી દે। મેં તમને આખો પૂરો વિડીયો તો તમને બનાવી દીધો છે। એસટી બસ સ્ટેન્ડથી કઈ બીજે જવાનું, ક્યાંથી ક્યાં વળવાનું તે તમને બધું બતાવી દીધું। જો આ બંને સાઈડ આ છે ને એ રાજાના ગઢ છે, ગઢની દિવાલો છે। આ નીચેથી આ મસુ નદીમાં માણસો જે જાય ને દર્શને મસુમાના, આ ત્યાં સુધીના આવી રીતે આ પથ્થરના જૂનવાણી વર્ષો જૂના પગથિયા બનાવેલા છે। આ મામા સરકાર અને મસુમા બે બેનભાઈ છે એવી રીતે બધા લોકો કહે છે અને આનો કોઈ ઇતિહાસ આપણને બહુ જાજો ખબર નથી। ખાલી હું તો અહીંયા આવ્યો હતો એટલે તમારા માટે વિડીયો બનાવી લઉં। આમાં કંઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ને સાહેબ ઘણા બધા લોકોને, બધાને ભાઈબંધ મિત્રોને બધાને શેર કરજો, જેથી કોઈ પણ માણસોને અહીંયા કણે મોરબી મામા સરકારના દર્શન અને મસુમાના દર્શને આવવું હોય તો એ લોકો છેક સુધી પહોંચી શકે। આ મોરબીની મસુ નદી, જ્યાં હાલમાં 1.5 વર્ષ પહેલાં પુલ તૂટ્યો હતો ને, ઝૂલતો પુલ, ત્યાં મામા સાહેબના મંદિરથી થોડોક જ આગળ હતો આ જો ગઢ છે અને કહેવાય છે કે આ મામા સરકાર, મેરડી અને મસુમા હાજરા હાજુર છે। હરેક ભાવિ ભક્તોના કામ થાય છે, હરેક માણસોના દુખિયાના દુઃખ દૂર થાય છે। જો સામે દેખાય ગેટ, ગેટમાંથી આપણે હેઠા આવ્યા ગઢના કાંગરે નીચે બરાબર। જેવો તમારી શ્રદ્ધા, જેવો તમારો વિશ્વાસ એ પ્રમાણે હાજરા હાજુર પુનિયા મામા જે કળિયુગમાં મસુમાને પુનિયા મામા જે કામ કરે છે એનો તો કોઈ આપણે વખાણ કરતાં કરતાં થાકી જાય, કેમ કે માણસો જ એટલું આવે છે।
અને આજે તમે અંદરથી મનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો તમારા બધાય કામ ચોક્કસપણે થાય છે. આ મેરડી માતાનું મંદિર છે તે પણ ગઢની દિવાલમાં બેઠા છે. ગેટ મામા સાહેબના મંદિરના ગેટની એક્ઝેટ બાજુ. જો આપણા ગેટમાં આવીએ પુનિયા મામાનું મંદિર અને મસુમાનું મંદિરના હું તમને દર્શન કરાવું. જો આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, બોલો મામા સરકારની જય. જો આ પુનિયા મામાની ધોરી ધજાવાળા મામા કહીને, આ ધોરી ધજાવાળા પુનિયા મામાનું મંદિર છે. અને આમાં બધા દેવસ્થા ગણપતિથી માંડીને બધાને બેસાડેલા છે, ક્યારેય કોઈ વિઘડ ન આવે. અને એમ કહે છે માણસો કહેવાવાળા કે મસુ નદી બે કાંઠે હામે કાંઠે આવતી હોય ને તો એ ક્યારેય મંદિરમાં પાણી નથી આવ્યું, અને આવે ને તો મામા સરકારના શરણો સુધી જ આવે, એથી વધારે ન આવે. બાકી તમને જોતાં એવું લાગે કે નદીમાં મંદિર છે તો મંદિર ડૂબી જતું હોય છે, પણ હજી સુધીમાં ક્યારેય આખું મંદિર ડૂબ્યું નથી. અને આ પુનિયા મામાની સમાધિ છે, પુનિયા મામાની સમિધિ છે. આ રબારીના વંશના હતા, રબારી હતા પુનિયા મામા. ત્યાં એવું કહેવાય છે કે પુનિયા મામાએ કોઈ પણ કારણોસર કે બલિદાન આપ્યું હતું, મસ્તક આપ્યું હતું, ત્યારની આ ખાંભી છે. અને મસુમાની બાજુમાં ખાંભી છે. મસુમા મસુ નદીમાંથી નીકળ્યા હતા એટલે મસુ નદીનું નામ મસુમા ઉપરથી જ રાખવામાં આવેલું છે. જ્યાં પુનિયા મામાની ડેરી છે. આમાં તમને દર્શને આવો ને એટલે તમને આમ અંદરથી એમ થાય કે અહીંયા હજી દેવાતમાં છે જ. તમને બે ઘડી બેસવાનું મન થઈ જ જાય. ભલે મંદિર નાનું છે પણ પરસા અને વ્યાખ્યા બહુ મોટી છે. મોટી એટલે એની કોઈ વાત જ જવા દો. આજે આ હળાહળ કળિયુગમાં પણ પુનિયા મામાના, મેરડીના, આ મસુમાના, આ બધાને આપણે કામ જોઈને, નામ જોઈને તો આપણને એમ થાય જ કે એક વખત મામા સરકારના દર્શન તો કરવા જવા જ છે. અને મોરબી જાય એટલે આપણને એમ તો થાય જ કે આ મસુ અને મામા સરકારના દર્શન તો કરવા જ છે. ભલે ટાઈમ હોય ન હોય, થોડુંક ભલે મોડું થઈ જાય, પણ દર્શને જવું છે. અને ભાઈઓ બહેનો સૌને હું કહું છું કે મોરબી જાઓ એટલે આ બે સ્થળ છે ને તે દર્શન કરવા લાયક છે. અને આ બે સ્થળ હંમેશાની માટે પૂંજાતા આવે છે, વિખ્યાત નામ છે. અને તમારી શ્રદ્ધા, તમારા મનોકામના બધી પૂર્ણ થાય છે. આજે અમારે તો વર્ષોથી આ બે સ્થાને અમે આવીએ છીએ, પણ આજે એવો મામા સરકારને મસુમાની દયાથી વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો એટલે તમને હું દર્શન કરાવું છું. અને આ વિડીયોમાં ક્યાંય મારે બોલવામાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, ઉતારવામાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. અને આ તો હું ખાલી એક વિડીયો બનાવવાનું મારો એટલો જ ધ્યેય છે કે આજે માણસો સુધી કોઈક વસ્તુ નથી પહોંચી તે હું પહોંચાડી શકું, કોઈક દેવ દેવસ્થા નથી પહોંચેલા તે હું પહોંચાડી શકું. આજે અમે આવા થડે જો આ મસુના દર્શન કરો એટલે તમને આમ આંખોમાંથી એમ થઈ જાય કે માં હાજરા હાજુર સાક્ષાત બેઠા છે. અને આ ભરવાડના માણસો આ માને બહુ માને છે. દર પૂનમે સાંજે પેડા, સાકર, અનેક વસ્તુ ધરાવવામાં આવે છે. અને સાંજ પડે ને, હું તો સવારના ટાઈમે વહેલો પહોંચી ગયો છું એટલે વિડીયો ઉતારવાનો મને ટાઈમ મળી ગયો છે. અને કોઈ એટલું માણસ નથી. જો આ બાજુમાં જે તમને સભ્યો દેખાય ને તે જે મસુમાઈ અને મામા સરકારે જેને સંતાન નતા ને સંતાન આપ્યા છે ને, જેની મનોકામના પૂરી થઈ છે, સંતાન નતા દીકરા આપ્યા ને તેની બધાય ફોટા છે, તેની સભ્યો છે આ લગાવેલી. જો અહીંયા કોઠાર રાખેલા તેજુરીઓ, અહીંયા પીવા માટે ફ્રીજનું પાણી પણ રાખેલું છે. કોઈ વસ્તુ અહીંયા તમને અસંતોષ થાય જ નહીં. જો આ બજરંગબલીની સ્થાપના કરેલી છે, જો અહીંયા આઈ શ્રી મેરડીમાની સ્થાપના કરેલી છે, નાની મોટી મૂર્તિઓ મંદિરમાં બેહારેલી છે. આ આઈ શ્રી ખોડિયારમાંની મૂર્તિ છે, ત્યાંથી આગળ હાલો એટલે આઈ શ્રી મહાકાળીમાંની મૂર્તિ છે, ત્યાંથી આગળ હાલો એટલે આઈ શ્રી શક્તિમાંની મૂર્તિ છે, ત્યાંથી આગળ હાલો એટલે આઈ શ્રી અંબેમાની મૂર્તિ છે,
પછી ત્યાંથી આગળ હાલો જય શ્રી ચામુંડામાની મૂર્તિ છે, ત્યાંથી આગળ હાલો એટલે જય શ્રી બહુચરાજીમાની મૂર્તિ છે, અને ત્યાંથી આગળ હાલો એટલે જય શ્રી મોમાઈમાની મૂર્તિ છે, એટલે ત્યાંથી આગળ હાલો જય શ્રી ગ્રાતરાળમાની મૂર્તિ છે, ત્યાંથી થોડાક આગળ હાલો એટલે શ્રી ગણેશાય ભગવાન જે આવતા વેત જ આપણને દર્શન કરાવ્યા તે, એટલે બધા દેવના આમાં નાના મોટી પ્રતિમા મૂકેલી છે, અને બધા ધર્મના લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે, અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. જેવો તમારો વિશ્વાસ, જેવી તમારી શ્રદ્ધા મુજબ કામ થાય છે. પુનિયા મામાને મસુમાં હાજરા હાજર છે. બોલો પુનિયા મામાની જય. ત્યાંથી પાછા બહાર નીકળીએ એટલે હનુમાનજી મહારાજ બેઠા છે, અને હનુમાનજી મહારાજ તો તમને ખબર જ છે ને, ગમે ત્યાં કાળ ભૈરવ અને હનુમાનજી મહારાજ હરેક મંદિરની ચોકી ઉપર હોય ને હોય. તો સુંદર મજાની હનુમાનજી મહારાજની નાની એવી મૂર્તિ છે. આજે હનુમાન જયંતિના દિવસે હું આ વિડીયો ઉતારું છું. હનુમાનજી મહારાજનું મુખ ઉપર પણ બહુ હસી સુંદર આવે છે, કેમ કે આજે એનો પણ હસતો ચહેરો છે, કેમ કે હરેક જગ્યાએ જાઓ હનુમાનજી મહારાજના ગુણગાન થાય છે, અને ભાવિ ભક્તો બધાય પ્રેમથી જે પહોંચે તે ગુંદી ગાંઠિયા પેંડા બધા વેચે છે, અને એ કારણે જ હનુમાનજી મહારાજનું મુખમાં થોડી ખુશી દેખાય છે. અને હનુમાનજી મહારાજ પણ બહુ બળવાન છે, તેની શ્રદ્ધા પણ રાખવાથી સારા એવા કામ આપણા થાય છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. ત્યાંથી આપણે આગળ આવીએ એટલા મોટા ગેટમાંથી આપણે ત્યારે મામા સરકારના મસુમાના મસુ ડેમના, એટલે મસુ ડેમ નહીં સાહેબ, મસુ નદીના આપણે બધું જોયું. પછી ત્યાંથી આગળ હાલીએ એટલે આ જે પાછા આપણે બહાર આવ્યા છે, તમને ખબર હોય તો માથે વળાંક કર્યા હતા ને ત્યાં પાછા બહાર આવ્યા એટલે એમ જો કાંઈ આપણે જે જૂનવાણી જે રાજાના બધું હતું ને, આપણે કહીએ ને રાજાનો કિલ્લો, રાજાનો ગઢ, અને આ રામ મંદિર છે, અને જો આ મોટો ટાંકો છે વિશાળ, આ જૂનવાણી બધું આપણને કોઈ જાજી આમાં ખબર નથી. હું તો તમને ખાલી આમ જોવાલાયક છે જૂનવાણી હું તમને બતાવું છું, અને હવે તમને આગળ લઈ જાઉં છું કઈ જગ્યાએ જ્યાં આપણે જે ઝૂલતો પુલ હતો ને ત્યાં, જેમ કે ઝૂલતો પુલ જે તૂટ્યો આજે એનું લગભગ 1.5 વર્ષ થઈ ગયું બરાબર, ત્યાં હું તમને લઈ જાઉં. જો અહીંથી આ ઝૂલતો પુલ હતો ને તે અહીંયા કણે હતો, અહીંથી અંદર જવાનું હતું. જો આ જે તમને લાદીવાળી ઓફિસ જેવું દેખાય છે ને, ત્યાં ઝૂલતા પુલની આપણે ટિકિટ લેવાની થતી પહેલાંના સમયમાં. જો હવે અહીંથી આપણે જોઈને આ બધું આ મસુ નદી છે, મસુ નદી છે, સુંદર મજાનું દ્રશ્ય તમને મસુ નદીનું દેખાતું હશે. જે રાજા રજવાડાએ જે બાંધકામથી નદીને આમ આકરણી કરેલી હતી તેવું અત્યારે ન થઈ શકે, કેમ કે પહેલાં જમાનામાં જે વસ્તુ બનાવી હતી ને તે બધી અતિ સુંદર જ લાગતી. જો આમાં બધું કોતરકામ કરીને ગઢ બધા બનાવેલા છે પથ્થરના, અત્યારના સમયમાં આ વસ્તુ બનાવવું બહુ અઘરું છે, અને પહેલાંના જે કારીગર હતા ને તે જ આવું કોતરકામ કરી શકતા. અત્યારે તો સમજો કે સિમેન્ટ ને ઈંટ ને પથ્થર ને ડાયરેક્ટ બીબા ફરી દો એટલે સીધી ડિઝાઇન. તો પહેલાં હાથે કોતરકામ કરતા અને આવું બધું કોતરીને બનાવતા, વર્ષો વહી જતા આવી વસ્તુ બધી બનાવવામાં. તો ત્યાંથી આગળ આવીએ, આ જે ઝૂલતો પુલ તૂટ્યો ને ત્યાં હતો, ત્યાંથી આગળ એટલે સરદાર ટેટ્યુસ બનાવેલું છે, ટેચ્યુસ બનાવેલું છે, ત્યાં પણ સારું એવું. જો આ વિડીયો અમારો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ભાઈબંધ દોસ્તારને આ વિડીયો શેર કરજો, જેથી મસુમાં મામા સરકારના દર્શન કરી શકે, અને મોરબી ગમે ત્યારે આવે ત્યારે એને એક વખત યાદ આવે કે રાજુભાઈએ વિડીયો મૂકેલો તો ત્યાં જવું છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર બતાવજો. બોલો મામા સરકારની જય, મસુ માત કી જય, મેરડી માત કી જય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.